નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1 અને એના દાખલા નંબર વિભાગ સીમા દાખલા નંબર 10 થી બાકી હતા ત્યાંથી આપણે અભ્યાસ કરશું। ગઈકાલે આપણે દાખલા નંબર 9 સુધીનો અભ્યાસ કરી ગયા। આજે આપણે વિભાગ સીના જે બાકીના દાખલાઓ છે દાખલા નંબર 10, 11, 12, 13 અને 14 આ પાંચ ટૂંકા બે ગુણના દાખલાઓનો અભ્યાસ કરવાનો છે। દાખલાઓ સરળ છે પણ ટૂંકા દાખલા માટે તમારે એની રકમને સમજવી ખૂબ જરૂરી બની જાય। તો આપણે રકમને બરાબર ધ્યાનથી સમજીએ અને પછી દાખલો ગણીએ। તો ધ્યાન આપશો મિત્રો, દાખલા નંબર 10 ની રકમમાં આપ વિદ્યાર્થી મિત્રો પણ ટેક્સ્ટબુક ખોલી રાખજો અને ટેક્સ્ટબુકમાં આપેલી રકમને બરાબર સમજજો, જેથી કરીને તમને જ્યારે જાતે દાખલો ગણવાનો થાય તો રકમ ઉપરથી તમે સમજી શકો અને જાતે દાખલો ગણી શકો। દાખલા નંબર 10 માં તમને સૂચના આપી છે રકમમાં કે ત્રણ વસ્તુના ભાવ સાપેક્ષ આંકમાં થયેલો ટકાવારી વધારો એટલે એટલા ટકાનો વધારો થયો। ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે। જો આ ત્રણેય વસ્તુના મહત્વનું પ્રમાણ 5:7:8 હોય, ત્રણેય વસ્તુનું મહત્વ, તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો। મિત્રો તમને મહત્વ આપી દે ને, મહત્વ એટલે ભાર, યાદ રાખવાનું, ભાર અને મહત્વ જેને તમે કેના વડે દર્શાવો, W। દાખલા તમને W આપી દીધો, મહત્વનું પ્રમાણ અથવા તો ભાર આપે ને W કહેવાય, યાદ રાખવાનું, મહત્વનું પ્રમાણ અથવા તો ભાર। અને ભાવ સાપેક્ષ એટલે I, પણ I રેડીમેડ નથી આપ્યો તમને, એમાં એવું કીધું છે કે આ ભાવ સાપેક્ષમાં થયેલો ટકાવારી વધારો આપ્યો। તો મિત્રો ધ્યાન આપશો, સૌથી પહેલા રકમ પ્રમાણે ત્રણ વસ્તુ, અને મારે અહીંયા ઊભું લખવાનું નહોતું, હું અહીંયા લખી વસ્તુ ત્રણ એટલે કોઈ પણ ત્રણ A, B અને C લઈ લીધી। હવે બાજુમાં ભાવ સાપેક્ષ એટલે કે I માં થયેલો ટકાવારી વધારો, આટલો વધારો થયો 315, 328 અને 390, તો એનો વધારો થવાનો મતલબ આધાર વર્ષનો આગળનો 100 હતો પ્લસ 315 એટલે કેટલો થયો 415। 100 પ્લસ 328 400 બરાબર 428 અને 100 પ્લસ 390 એટલે 490। ફરી એક વાર કહું છું મિત્રો, ધ્યાન આપજો ખાસ, તમને એવું થાય સાહેબ 100 પ્લસ શું કામ કહેવાય, તો એનો જવાબ ધ્યાન આપજો। તમને ટકાવારી વધારો આપ્યો છે એટલે 100 પ્લસ આટલા ટકા વધ્યા, આધાર વર્ષ તરીકે 100 લેવાનો, 100 પ્લસ 315 ટકા વધ્યા એટલે 100 પ્લસ 315 415 થયા, 328 ટકા એટલે 100 પ્લસ 328 આ વધારો આવ્યો। જો તમને એવું કીધું કે આટલા ટકાવારી ઘટાડો થયો તો તમે શું કરો, 100 માઈનસ, તમને એવું કીધું 10 ટકાનો ઘટાડો થયો તો 100 માઈનસ 10 તો 90 આવે। તો યાદ રાખો, ટકાવારી ઘટાડો કહે તો 100 માંથી બાદ કરવાના, ટકાવારી વધારો કહે તો 100 માં પ્લસ કરવાના। આ તો ટકાવારીનો એક હોય ત્યારે। હવે તમને દાખલામાં ઘણીવાર ગણા કીધું હોય કે ભાઈ આધાર વર્ષની સરખામણીએ 5 ગણા થયા, તો 5 ગણા એટલે તો 100 ગુણ્યા 5 કરવાના, ગણા કે ને ગણા એટલે ગુણાકાર, અને ટકાવારી વધારો ઘટાડો કે એટલે સરવાળો બાદબાકી। તો મિત્રો આ તમને I મળી ગયું, શું મળી ગયો I। પણ ખાસ ધ્યાન આપજો, અહીંયા આપ્યો છે બેઠો I નથી, એમાં 100 પ્લસ કર્યા એટલે તમને I મળ્યો 415, 428, 490। હવે ત્રણેય વસ્તુનું મહત્વનું પ્રમાણ એટલે કે ભાર W તમને આપ્યો 5:7:8 એટલે 5, 7 અને 8 આનો સરવાળો કરો એટલે સિગ્મા W મળે 20। હવે તમને હું એવું કહું, તમારી પાસે ભાવનો સામાન્ય સૂચકાંક માંગ્યો છે, તો ભાવનો સામાન્ય સૂચકાંક તમારે મેળવવો હોય તમે સૂત્ર કયું મૂકો, સિગ્મા
આ ડબલ્યુ ના છે તેમાં સિગ્મા ડબલ્યુ આ માટે તમારી પાસે સિગ્મા ડબલ્યુ જો અહીંયા કેટલા છે 20 તમારે જરૂર કેની આઈ ડબલ્યુ તો આઈ ની કોલમ તમારી પાસે છે ડબલ્યુ ની કોલમ પણ તમારી પાસે છે બેનો ગુણાકાર કરી અને આઈ ડબલ્યુ મેળવો તો હવે તમે કરો 415 ગુણ્યા 5 20 75 428 ગુણ્યા 7 29 અને 490 ગુણ્યા 39 20 હવે મિત્રો આનો સરવાળો કરો એટલે તમને સિગ્મા આઈ ડબલ્યુ મળી જાય 89 આ 89 તમારે અહીંયા લખી નાખવાના 89 ભાગ્યા 20 કરો 449.55 તો આ વિદ્યાર્થી મિત્રો આપણે ભાવનો સામાન્ય સૂચકાંક માંગ્યો તમારી પાસે જે દાખલામાં માંગ્યું હોય ને એ અહીંયા શોધવાનું તો ખૂબ સરળ હતું ખાલી આમાં ધ્યાન આપવાનું હતું ટકાવારી વધારો આપ્યો છે ભાવ સાપેક્ષમાં એટલે કે આઈ માં ટકાવારી વધારો આપ્યો હોય એટલે 100 માં એનો પ્લસ કરો એટલે તમને આઈ મળી ગયો મહત્વ એટલે ભાર ડબલ્યુ આપ્યો તો સીધો આઈ ડબલ્યુ નો ગુણાકાર કરી નાખ્યો અને સૂત્ર મૂકી દીધું રેડી ઓકે ત્યારબાદ દાખલા નંબર 11 હવે આપણે આ દાખલાને પણ ગણવાનો છે એટલે ટૂંકા દાખલામાં જેમ જેટલું આપ્યું હોય જેટલું સમજાય એટલું લખતું જવાનું વિશ્લેષણ કરતું જવાનું પછી દાખલો ગણવાનો તો ધ્યાન આપો 11મા દાખલામાં તમને એવું કીધું છે કે જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25000 હોય તો પહેલા મને જેટલું આપ્યું ને એટલું લખી નાખું કયા વર્ષ માટે તો 2014 માટે કુટુંબની ખર્ચપાત્ર આવક સરેરાશ આવક કેટલી આવક છે 25000 આનો મતલબ કે 2014 માં કોઈ કુટુંબની ખર્ચપાત્ર આવક તમને આપી દીધી છે કેટલી 25000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014 ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો હોય 120 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો છે 120 પણ કયા વર્ષનો 2016 માટેનો 2014 નો નહીં તો અહીંયા હું લખીશ કે 2016 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો છે તમને 120 બરાબર સમજો મિત્રો ઉપરની લીટીમાં તમને એવું કીધું કે 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25000 2014 માટે ખર્ચપાત્ર આવક આવી 25000 અને ઈ વર્ષના આધારે 2016 નો ચાલુ વર્ષ કહેવાય કેમ કે આ 2014 છે અને આ 2016 તો 2016 કેવું વર્ષ કહેવાય ચાલુ વર્ષ આ 2016 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો છે 120 તો વર્ષ 2016 ના માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર આવકનું તમારે શું કરવાનું છે અનુમાન 2016 માં કુટુંબનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 છે તો 2016 માં એની આવક કેટલી હશે તો ઈ માટે આપણે ત્રિરાશિ મૂકવી પડે સમજવું પડે જો 2014 આધાર વર્ષ છે એની ખર્ચપાત્ર આવક કેટલી હતી 25000 તો 2014 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો હોય આધાર વર્ષનો 100 હવે 2014 માં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો નથી પણ આપણે ખબર હોય 2014 માં આધાર વર્ષનો કેટલો હોય 100 તો 100 હોય ત્યારે એની આવક કેટલી છે 2014 માં તો કે 25000 તો 2016 માં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક વધીને કેટલો થયો 120 ત્યારે એની આવક કેટલી હા ક્રોસ ગુણાકાર આપણે આગળ એક દાખલો જોઈ ગયા
એટલે ધ્યાન આપજો, જો 2014 માં જીવન નિર્વાહનો સૂચકાંક 100 હોય, 100 એ એની ખર્ચ પાત્ર આવક તમને આપી દીધી 25000, તો 2016 માં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 છે, આવક કેટલી ક્રોસ ગુણાકાર કરો, 120 ગુણ્યા 25000 ભાગ્યા 100 કરો 30000, તો રૂપિયા 30000 દેખાય છે ને? તો આ 30000 વર્ષ 2016 માટે ની ખર્ચ પાત્ર આવક. ઓકે, તો મિત્રો આ તો તમારો દાખલા નંબર 11, ખૂબ સરળ, બે ગુણમાં પૂછાય. ત્યારબાદ આવો દાખલા નંબર 12 માં. સ્ટેન્ડ નામ 12મા દાખલાની રકમમાં તમને એવું કીધું છે ક્રોસ કરનાર, એટલે ઘેરે નહીં, બરાબર ધ્યાન દેજો. એક કામદારની વર્ષ 2015 માં માસિક સરેરાશ આવક કેટલી હતી? 16000. તો મને જે આપ્યું છે ને હું અહીં લખીશ, જોજો કે ભાઈ 2015 માં માસિક સરેરાશ આવક કેટલી હતી? રૂપિયા 16000. હવે વર્ષ 2016 માં વધી કેટલી થઈ? 20000. તો કે અહીંયા લખવાનું વર્ષ 2016 માં વધીને માસિક સરેરાશ આવક કેટલી થઈ? રૂપિયા 20000. ફરી એકવાર 2015 માં આવક એટલી 16000, 2016 માં વધીને થઈ 20000. તો વર્ષ 2015 ની સરખામણીએ વર્ષ 2016 માટે આપણે કેનો સૂચકાંક મેળવવાનો? આવકનો સૂચકાંક. તો બહુ સરળ, અહીં લખવાનું આવકનો સૂચકાંક બરાબર 2015 માં જે આવક હોય 2015 ની આવક, સોરી 2016 ચાલુ વર્ષ કહેવાય, 2016 માં 16 ની સરેરાશ માસિક આવક, માસિક સરેરાશ આવક આ ચાલુ વર્ષની આવકના છેદમાં આધાર વર્ષ 2015 ની માસિક સરેરાશ આવક ગુણ્યા 100. ફરી એકવાર 2 વર્ષની તમને આ સરેરાશ આવક આપી દીધી છે, આવકનું સૂચકાંક કીધું. તો ચાલુ વર્ષ 2016 થાય એની આવકના છેદમાં આધાર વર્ષની આવક ગુણ્યા 100 કરો, સૂચકાંક મળી જાય. તો 2016 ની આવક કેટલી? 20000. ચાલુ વર્ષ 20000, આધાર વર્ષની 16000 ગુણ્યા 100 કરો, એટલે આવકનો સૂચકાંક મળે. જેમ કે આવક આપી તો કેટલો મળે? 125. આ તમને મળી ગયો આવકનો સૂચકાંક. છે સહેલું. ફરી એકવાર 2015 માં માસિક સરેરાશ આવક કેટલી હતી? 16000. અને વર્ષ 2016 માં વધી ગઈ છે 20000. તો ચાલુ વર્ષની 20000 છેદમાં આધાર વર્ષની 16000 ગુણ્યા 100 એટલે 125 આવકનો સૂચકાંક મળી ગયો. ત્યારબાદ દાખલા નંબર 13મા દાખલામાં તમને એવું કીધું, જો તો બહુ સમજા જાવ દાખલો બે જ લીટીનો છે પણ સમજા જાવ છે. જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016 માં આમાં 2020 ચાલે, તો 2020 માં આપણે માની 2020 માં ચાલુ વર્ષમાં આધાર વર્ષની સરખામણીએ એટલે 2016 માં એટલે ભૂતકાળના વર્ષની સરખામણીએ 2016 માં કેટલું વધ્યું? તો કે 9/5 ગણું વધ્યું. જો ગણું વધ્યું, તો 9/5 ગણું વધ્યું છે ઉત્પાદન આધાર વર્ષની સરખામણીએ. તો વર્ષ 2000 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો. જેમ અહીંયા તમે કેનો મેળવો? આવક. એ જ રીતના અહીંયા સેમ કેનો મેળવવાનો? ઉત્પાદન. તો હું તમને એવું કહું, અહીંયા તમારે ઉત્પાદનનો સૂચકાંક મેળવવો છે, તો અહીંયા આવકનો સૂચકાંક મેળવવા માટે તમારી બે વસ્તુ હતી. કઈ? તો કે ચાલુ વર્ષની આવક 20000 અને 2015 આધાર વર્ષની આવક 16000 બંને હતું, એટલે ડાયરેક્ટ રેડીમેડ મૂકી દીધું. અહીંયા ઉત્પાદનનો મૂકવાનો સૂચકાંક તો ચાલુ વર્ષનું ઉત્પાદન અને આધાર વર્ષનું ઉત્પાદન બંને તમારી પાસે હોવું જોઈએ, જે બેમાંથી એકે નથી.
છે જો નથી તમને એવું કીધું જ ખાલી કે એક વસ્તુનું ઉત્પાદન 2016 માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું છે તો સૌથી પહેલા આધાર વર્ષનું ઉત્પાદન કેટલું એ આપણે શોધવું પડશે તો અહીંયા હું લખી શોધો ધારીશ કે ભાઈ ધારો કે આધાર વર્ષનું ઉત્પાદન કેટલું હોય 1 ધારો કે આધાર વર્ષનું ઉત્પાદન કેટલું હોય 1 તો ચાલુ વર્ષનું ઉત્પાદન કેટલું થાય તો કે આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું તો આધાર વર્ષનું 1 હોય તો એના કરતા 9/5 ગણું વધ્યું ને તો શું થશે આધાર વર્ષનું 1 ઈ તો ખરું પ્લસ 1 ગુણ્યા 9/5 ગણું લે ખ્યાલ આવે ને 1 ગુણ્યા 9/5 ગણું તો 1 ગુણ્યા 9/5 ગણું વધ્યું તો 5 એકા 5 5 ગુણ્યા સોરી અહીંયા આપણે આધાર વર્ષનું 1 એના કરતા 5 ગણું એટલે 1 ગુણ્યા 9/5 9 50 સોરી 9 ને 5 14 14/5 કયા વર્ષનું ઉત્પાદન થાય ચાલુ વર્ષનું ફરી એકવાર દો તમને ખ્યાલ આવે 2016 માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું આધાર વર્ષનું 1 હોય તો ચાલુ વર્ષનું 9/5 ગણું એટલે 1 ગુણ્યા 9/5 કરો તો 9/5 પ્લસ 1 કરવાનું જે આધાર વર્ષનું હોય 1 પ્લસ 9/5 એટલે 5 એકા 5 5 ને 9 14/5 તમને આ ચાલુ વર્ષનું ઉત્પાદન મળ્યું અને આધાર વર્ષનું ઉત્પાદન મળી ગયું હવે આ ચાલુ વર્ષના ઉત્પાદનના છેદમાં આધાર વર્ષનું ઉત્પાદન ચાલુ વર્ષનું 14/5 એના છેદમાં આધાર વર્ષનું 1 ગણો તો ચાલે એને ગુણ્યા 100 કરો એટલે 14 ગુણ્યા 100 ભાગ્યા 5 કરો 280 તમને ઉત્પાદનનો સૂચકાંક મળ્યો ત્યારબાદ દાખલા નંબર 14 ખૂબ અગત્યનો વેરી મોસ્ટ આઈએમપી દાખલો ઘણીવાર પૂછાય શક્યતા વધારે 14મો દાખલો ધ્યાન આપજો સહેલો છે પણ અગત્યનો છે 14મા દાખલામાં તમને એવું કીધું છે કે જો IL એટલે લાસ્ટ યર નો સૂચકાંક 280.5 IF એટલે ફિશર નો સૂચકાંક 222 હોય તો IP એટલે પાસેનો સૂચકાંક શોધો તો ફિશર ના સૂચકાંકનું ઓલું ટૂંકું સૂત્ર મૂકવાનું આપણે યાદ આવી જ જાય ફિશર નું ઓલું ટૂંકું સૂત્ર આ બે આપ્યું એટલે એક મળી જ જાય IL નું સૂત્ર શું હતું વર્ગમૂળમાં IL ગુણ્યા IP હવે IF તમને આપ્યા છે 222 બરાબર ના બરાબર વર્ગમૂળનું વર્ગમૂળ IL કેટલા 221.5 એને ગુણ્યા IP મારે મેળવવાનું ધ્યાન આપજો બરાબર મેં કશું નથી કીધું આ બે આપ્યા હોય ને એક મેળવવાનું હોય એટલે હંમેશા યાદ રાખવું કે લાસ્પિયર પાસે અને ફિશર આ ત્રણમાંથી કોઈ પણ બે કિંમત આપી હોય ને એક મેળવવાની હોય ને એટલે ફિશરનું ટૂંકું સૂત્ર મૂકવાનું તો ફિશરનું ટૂંકું સૂત્ર આપણે યાદ જ છે IF બરાબર શું થાય વર્ગમૂળમાં IL ગુણ્યા IP IF કેટલા તો 222 વર્ગમૂળના વર્ગમૂળ IL કેટલા તો 221.5 એને ગુણ્યા IP હવે આપણે IP મેળવવાના છે પણ આ વર્ગમૂળ દૂર કરવા માટે મારે બંનેનો વર્ગ કરવો પડે તો આ વર્ગમૂળ દૂર થઈ જાય તો 222 નો પણ મારે કરવો પડે વર્ગ એટલે 222 નો વર્ગ આનું વર્ગમૂળ નીકળી ગયું તો અહીંયા શું વધે 221.5 ગુણ્યા IP એટલે 221.5 IP વધે 222 નો વર્ગ કરો કેટલો આવશે 49,284 બરાબર 221.5 IP હવે આ અહીંયા ગુણાકારમાં 221.5 આની એને ભાગાકારમાં તો 49,284 ભાગ્યા 221.5 કરો તમને IP મળે કેટલો મળે 222.5 તો IP મળી ગયો 222.5 તો મિત્રો આ છે તમારા વિભાગ C ના 2 ગુણના ટૂંકા દાખલા હવે પછીના લેક્ચરમાં આપણે વિભાગ D 3 ગુણના ટૂંકા દાખલાનો અભ્યાસ કરશું આપ વિદ્યાર્થી મિત્રો આજે આ દાખલા નંબર 14 સુધીનો અભ્યાસ કરશો થેન્ક યુ આભાર